નાનપણમાં મને એવું લાગતું હતું કે મારા બાપા જ મારી મમ્મી જોડે બાજે અને મારા બાપાનો જ વાંક છે. પણ પછી મારા લગ્ન થયા ને એટલે મને સમજાણું કે મારા બાપા રહ્યા ને એ તો દેવ માણસ હતા. મને જે કામ કરવાનું કીધું ને એ કરો. કરું બાપા. ભગવાન પારુલ, આ રૂમમાં કોક હે યાર, અહીંયા છે. આમ જો. ચા હે? કોઈ નહીં અહીંયા તો. અરે તું ધ્યાનથી જો, ઈ રહ્યું કોક. કોઈ નહીં અહીંયા. ચા હમણાં તો કે દેખાતું જ નહીં ને. અરે ધ્યાનથી જો તું. નહીં અલા, પણ કોઈ નહીં. તો પછી અમારા ઓલે લાઈટ ને ટ્યુબલાઈટ ચાલુ રાખે. બંધ કરવાની ખબર પડતી નથી. આવો 17 આવો. આવી ગયા તમે? બેસો બેસો, પાણી લાવ. લાય પારુલનું શાક સમાર દઉં. ના ના, તમે બેહો ને, તમે શાંતિથી, હું સમાર દઉં. તમ તારે બેહો. હા, મોબાઈલ જુઓ તમ તારે. મનીષાબેન, મનીષાબેન, અહીંયા ચમ ઉતાવ તમે? આ પંખો બંધ હે, અંદર એસી ચાલુ કરીને હુઈ જાઓ ને. ના હું અહીંયા બરાબર. અરે હેડો, અંદર એસી ચાલુ કરી આપું. તાણે અહીંયા હું ભાઈ ગરમીમાં શું કરો મનીષાબેન તમે? મને એમ કે 12 વાગી ગયા હે, ખાવાનું બનાવી દઉં. અરે પડો, તમે વેકેશન કરવા આયા હો કે કામ કરવા આયા હો? તમે રહેવા દો તો હું બનાવી દઈશ બધું ખાવાનું. અને હે ને, તમે આરામ કરો શાંતિથી. વેકેશનમાં આરામ જ કરવાનો હોય છોકરીને. બેહો જો શાંતિથી તમતા. અરે આ શું કરો મનીષાબેન તમે? 2 દિવસથી આવ્યું, કઈ કામ જ નહીં કર્યું. મને બેઠા બેઠા કંટાળો આવે છે. આટલું પોતું જ કરવા દે. અલા પડે તે તમારે થોડું પોતું કરવાનું હોય. જાઓ તમે ઉભા થો, આરામ કરો. જો હું કરી નાખીશ પોતું. તમારે થોડું પોતું કરવાનું હોય. લો મનીષાબેન, બીજું થોડુંક નાખવું હજી અંદર. ના આટલું જ માન અરે થોડુંક તો લો પડો. મારે ના બહુ થઈ ગયું આટલું. તું મને ખાઈને પાડા જેવી કરી નાખીશ. શું મોઢું ચડેલું તારું? ચડેલું જ હોય ને. પણ ચામ ચડ્યું તો પૂછું બાપા. આ તમે બોન જુઓ ને, શું કર્યું હવે ને? 2 દિવસથી આયા હે. આરામ બરોબર જો એક કામ ને આમ હાથ અડાડ્યો હોય તો ખાઓ પીવું આરામ કરો, ખાઓ પીવું આરામ કરો. આના સિવાય કશું કરવાનું જ નહીં ને. પણ કેતી હોય તો કામ કરે એવું. વહેલા ઉઠે તો કહું ને. ઉઠવાનું જો મોડા સુધી 9 વાગે 10 વાગ્યા સુધી તો ઈ પડે જ રહે. તો આખા ઘરના બધા ઉઠી જાય, બધી પથારીઓ લેવાઈ જઈ હોય. ખાલી એમના રૂમમાં જ આ બધું રમણ ભમણ પડ્યું હોય. બધાએ ચા નાસ્તો કરી લીધો હોય. હવે ઈ એકલા જ બાકી રહી ગયા હોય. એમને એવું નહીં થતું કે આ બધાનું પતી ગયું હે તો મારે એકલીનું જ રહી ગયું હે. તો વહેલા ના ઉઠી જવાય એમને. તો હું એમને પછી ચા નાસ્તો કરાવું અને પછી એને શાંતિથી પાછા ઈ ચા નાસ્તો કરીને ને એટલે પેપર લઈને પાછા બેસી જાય. પણ એમને એવું નહીં કે મારા ભાભીને હું થોડી ખાવાનામાં મદદ કરાવું કે આ બચારા એકલા માથે હવાના. કશું કરાવવાનું નહીં. ખાવાનું તૈયાર થાય એટલે બેસી જવાનું ખાવાના. અને ખાઈ રે એટલે પાછા હે ને રૂમમાં આવી અને શાંતિથી હુઈ જાય. અને 12 વાગ્યાનું એસી ચાલુ કરે તે સાંજે 5 વાગ્યા સુધી. પણ એમને એવું નહીં થતું કે મારા ભાઈ જેટલી કણકસર કરે છે તો હું આટલું બધું એસી ચાલુ ના રાખું. અને કઈક કહો, તમારા બોનને કઈક કહો કે આવી તા ના જીવાય. પણ તું કઈ કહેતી નહીં, મારે કહેવાનું બધું. તો કેવું જ પડે ને. આવું કરે તાણે જલસા કરવા. આટલા બધા કાલ સવારે જ કહી દઉં. આટલા બધા જલસા આઈ હે, જલસા મારવા આઈ હે. હા તો બસ કઈ કામ વાળી હા ઘરની તાણે. હા, નકરું મારે જ કરવાનું હોય. મનીષાબેન તને એક વાત પૂછું? તું છેલ્લા 2 દાડાથી આ ઘરમાં આવી તો ત્યાં ઘરમાં આવીને ખાવા પીવાનું હુવા સિવાય કઈ કામ કર્યું ખરું? ચમ ઈરે શું કામ કરે આ ઘરમાં? એમના બાપાનું ઘર હે અને વેકેશનમાં આરામ કરવા તો સોડિયું બાપાના ઘરે આવતી હોય. તો કામ કરતા જોરાવું જોઈએ તો મને આવું જોઈએ. તો હું નહીં બોલતી તો તમે શું કામ વચ્ચે ટક કરો છો? પપ્પા, હા બેટા. તમે આ શું કર્યું? શું કર્યું મેં? તમે મમ્મીના ચપ્પલ પર પગ ચમ મેક્યા હે? તો પણ એમાં શું થઈ ગયું? પણ તમને ખબર નહીં ખાવાની વસ્તુ પર પગ ના મેકાય? સાંભળો ને લા, બોલ. અત્યારે જે મોંઘો ફોન હોય ને એવો એક નવો ફોન મને લઈ આપો ને. મમ્મી તારીમાં મોકા ફોન ની શું જરૂર છે? કરવાની તો તાર પંચાયત જ છે. એ તો સસ્તા ફોન માં થઈ જાય. સાંભળો ને લા, હા બોલ. મારા માસીની છોકરી છે ને એ કંપનીમાં નોકરી કરે છે. તે અમે એના માટે ચાર ને હારો છોકરો ગોતે છે. પણ હે ને ચઈ મળતો જ નહીં ને. જો તમારા ધ્યાનમાં ચઈ હારો છોકરો હોય ને તો કહેજો ને, એને સંબંધ કરવાનો હોય. તો આપણા કાકાનો છોકરો હે ને, એના જોડે એની વાત કરીએ તો? હા તો ચાલશે. હા એ સારું છે. અને જો આ કાકાને તમે ફોન કરો ને તો પાછા ચોક પાડજો કે એને હે ને બચારી પહેલેથી નોકરી કરી હે ને તો એ સવારથી નોકરીએ જે હોય તો શેખ સાંજે આવે તો થાકી ના હોય બચારી. તો એને હે ને કોઈ દિવસ રસોઈ નહીં બનાવી તો એને રસોઈ કરતા નહીં આવડતું.
હા તો કઈ વાંધો તો નહીં. પછી તમે હે ને કાકાને ચોક પાડજો પાછા. હાથ પાડ દઈશું. બીજું કઈ? હા, અને કચરા પોતા હે ને ઈ રહે નહીં કરી શકતી કારણ કે એ ખુરશીમાં બેહવાનું બહુ આવે ને એટલે એને કમરની તકલીફ થઈ જઈ છે. હા. એટલે કચરા પોતા નહીં કરતી. ઓકે. બીજું? અને કપડાં ધોવામાં તો જો એના ભાગમાં કોઈ દિવસ કપડાં આવતા નહીં ધોવાના એટલે એને કપડાં ધોતા નહીં આવડતું. હવે કઈ બાકી રહ્યું હે? હા, શું? હજી રે અઠવાડિયું નોકરી કરે ને તો ભાઈ થાકી હોય નહીં રહી તો હે ને એને શનિ રવિ ફ્રેશ થવા જોવે એટલે એને શનિ રવિ બહાર ફરવા લઈ જવી પડશે. હવે કઈ બાકી હે બીજું કઈ? હવે આના પછી એ? હા, શું? આ સિટીમાં એક બંગલો જોશે એને. અને જો ઈ હે ને દર વખતે એક્ટિવા લઈને જાય, અત્યારે નોકરી કરેલી એક્ટિવા લઈને જાય ને તો એને ગાડી જોશે. એટલે હવે કઈ બાકી નહીં રહ્યું ને બીજું કઈ? એટલે ના બાકી નહીં, બસ આટલું પણ ચોક પાડજો તમે પાછા, પછી વાહે રહીને બધું આવું થાય. એ જય શ્રી કૃષ્ણ કાકા, કેમ છો? મજા મજા, હું મજામાં જ છું કાકા. અરે યાદ એટલે કર્યા કે મારી એક માસીજીની છોકરી છે, એની વાત આપણા ગોપાલ માટે કરવાની છે. હા હા, ભણેલી છે છોકરી, નોકરી કરે છે. હા, આ તો શું પારુલે મને કીધું કે અમુક 2-4 વસ્તુઓ છે એની ચોક પાડી દેજો કાકાના સંબંધ કરે પહેલા. હા હા, એમાં એવું છે ને કે છોકરી પહેલા નોકરી કરેલી એટલે સવાર જતી રહે, સાંજે આવે બચારી. એટલે થાકી નહીં એટલે કોઈ દાડો રસોઈ કરવા જાય નહીં, એટલે એને રસોઈ કરતા નહીં આવડતું. એટલે મેં તો કહી જ દીધું હે કાંઈ વાંધો નહીં, એ તો એનો જે પગાર આવે એમાં એક કામવાળી રાખી લેશું આપણે. હા, એમાં બીજું એવું જ છે કાકા કે એને આખો દિવસ બચારીને ઓફિસ જાય એટલે એને ખુરશીમાં બેહવાનું થાય એટલે એને કેળનો દુખાવો છે. હા, તો એને કચરા પોતું ના કરીએ કે બચારી. તો હું તો હા હા, આપણે એના જ પગારમાં એ આપવાનું ને, આપણે શું પ્રોબ્લેમ છે? એ જે કમાય એમાં ભરે. હા, અને કપડાં નહીં ધોતા આવડતું તો પછી ઈ મેં તો આપણે તેમને કહી દેવાનું ને કે વોશિંગ મશીન લેતી આવે ઈ. હા, અને આ જો એક બીજી વાત કાકા કહેવાની રહી છે કે એ બચારી અઠવાડિયું નોકરી કરે 5 દાડા, તો એમાં છેલ્લા શનિ રવિ હોય ને તો આખો અઠવાડિયાનું જે મેન્ટલ પ્રેશર હોય તો 2 દાડા માઇન્ડ ફ્રેશ કરવા માટે એને ફરવા જવાની આદત છે. આ તો એનો પગાર જે હોય એમાંથી ફરી આવવાનું, એમાં શું આપણે ચિંતા ચા કરવાની. હા, અને એ પાછા ગામડામાં રહી નહીં પાછી, એટલે એનું કહેવું એવું છે કે ગામડામાં નહીં રહી, સિટીમાં ગાડી ને બંગલો 2 વસ્તુ જોશે એને. હા, તો આપણે કહી દેવાનું કે દહેજમાં એ ગાડી ને બંગલો એને પપ્પા લખી આપે એટલે વાર્તા પૂરી આપણી. હા, આજે કહી જ દઉં, મેં તો કહી દીધું હે કે કઈ વાંધો નહીં. હા, તો રવિવાર બોલાવી લઈએ આપણે એમને. આ બધી વાતો આપણે એગ્રી, તમતાર ઈ જે નહીં કરી શકતી આપણે તમતાર વાંધો નહીં. હા, કહી દઈએ, રવિવાર કહી દઉં ને. હા, ઓકે, સારું સારું. હા, જય શ્રી કૃષ્ણ. તમારે છે કાકાને આવું બધું કહેવાની જરૂર હતી? અલી પણ તે કીધું એ તો કીધું મેં. પણ બચારી નીના પગારમાંથી પૂરું કરવાનું તમારે, એને ચા એટલો બધો પગાર છે આને? આ તો પગાર આટલો બધો નહીં, ચારા ચમ આટલા બધા હિના. પણ એને ઈચ્છા હોય ને કે હું કઈક સારી રીતે રહું એવું બિચારી. જેટલો પગાર હોય ને એટલી ઈચ્છાઓ રખાય, મોટા મોટા સપના ના જોવાય. પણ એમાં શું થઈ ગયું? તે પણ હારે જાય થોડું સારું મળે એવું વિચારતા હોય બચારા. હારે જાય તો સારું ના મળે. તારા માસી માસા એક રૂમ રહોડાનો ફ્લેટ માં રહે, તમારે બંગલા જોવે સામે વાળાના. હોશિયારી મારે તારી બુનનો સંબંધ ચમ નહીં થતો નહીં, હવે ખબર પડે મને. આવા નવા બધા નખરા કરતા હોય, તમે આવા નવા રૂલ બનાવીને બેહો, ફરવા જોશે ને કામ નહીં કરે ને આમ ને તેમ ને. હા, તો પણ પેલા વાંઢી જ રહેશે તારી બુન રહી ને, કાયમ વાંઢી જ રહેશે. જો આવા નખરા કરશે ને, રાંધે છે રાંધશે નહીં, કપડા નહીં ધોન, કચરા પોતા નહીં કરે, ફરવા જવાનું ને. અમાર નહીં બન, અમાર સંબંધ જ નહીં કરો, રવા દો. તમારે આ બધું કરવું હોય ને તો એના પગારમાંથી કરવું હોય, તમારે કઈ સંબંધ? અમારે નહીં કરવો, તને એકને લઈને જ કંટાળે. હા, બીજી ચાલ આવે અમારા ઘરમાં. હોશિયારી મારે હે. આ તો તું કહેતી હતી કે કાકાના ચોકલા વિલા વાત કરો, તો મેં કીધું સારું હે વળી તો કરો. સારું હે ને તો હરખી રીતે રહેવાય, રહેતા આવડવું જોઈએ. ના પાડ દેજો, નહીં કરવું. અમારે નહીં કરવું બાપા. લાવો તો તમારા ચશ્મા આપો. આ શું કર્યું તે? હું આખો દિવસ ઘરમાં નોકરાની જેમ કામ કરું ને તોય તમને દેખાતું નહીં ને એટલે ચશ્મા સાફ કરી આપ્યા. એમ કામ ના કરે આખો દિવસ. જો ભાવેશ, આ ડ્રેસ પણ કેવો લાગે? એ તો ડાચા હારા હોય ને તો બધું સારું જ લાગે. એટલે તમારો કહેવાનો મતલબ એવો કે મારું ડાચું નહીં હારું એમ? અરે ના ના, હું જા એવું કહું, હું તો એવું કહું કે તારું ડાચું સારું છે એટલે તને બધા ડ્રેસ સારા જ લાગે. હા, એમ કઈ આડું અવરું બોલતા નહીં ને તો ટાંગા ભાગી નાખીશ તમારા.
હાબરો ને લા હા બોલ. આપણે હે ને આપણા પપ્પાને આવતા વર્ષે હે ને આપણે હે ને મારા મામાની પ્રાઇવેટ સ્કૂલ હે ને એમાં મૂકી દેશું. શું કરવા? આપણે હારી હે સ્કૂલ મસ્ત પ્રાઇવેટ. તારા મામાની હે એટલે હારી એમ? એવું નહીં કહેતી હું મારા મામાની એટલે હારી હે પણ પ્રાઇવેટ સ્કૂલ હારી હોય. અચ્છા, એટલે સરકારી સ્કૂલમાં બધાય નંગ જ પેદા થાય, પ્રાઇવેટ સ્કૂલમાં ભણતો હોય તો જ સારો થાય એમ? એવું નહીં કહેતી એટલે તું ચા ભણેલી અત્યાર સુધી? હું પ્રાઇવેટમાં. હા તો તારા પપ્પાને તારા જેવો બનાવવાનો હે? તું પ્રાઇવેટમાં તારા તો હું 19 વર્ષથી ભોગવી રહ્યો હું બાપા, પ્રાઇવેટમાં જેવા છોકરા પેદા થાય. હું નહીં હારી તે બોલ છે, ઇંગ્લિશ બોલ છે. તાર ભાભીને શું કહેતી હતી દર તું? કંજુરેશન. આવો ના આવો તું ભગવાન કરી નાખીશ. તમે તો કાયમ એને મારું જ કે કરતા હોય એમાં. તારા મામા કઈ મફત ભણાવવાના હે? 1.5 લાખ રૂપિયા ફી લે તાર મામો હવે. કઈ નહીં ઓછા લે તો પાણી ના આવે. પણ તો આ લાખ હવા લાખ રૂપિયા તો લે કે નહીં? તાણે અને અહીંયા તો કેવું બધું ખબર હે, અલગ અલગ બધું શીખવાડે હે, તમને ખબર હે? સરકારી સ્કૂલમાં ના શીખવાડતા હોય? અમે બધા નહીં સરકારી સ્કૂલમાં ભણ્યા? એ તો જે ડાન્સ પ્રોગ્રામ છે મસ્ત મસ્ત હોય. તમે જોયા ડાન્સના પ્રોગ્રામ? તારે ભણાવવાથી મતલબ છે કે આ બધા ફંક્શનોથી મતલબ છે તારે? તને મને ખબર જ છે તારી બેનપણીઓ બધીને બધાના છોકરા અહીંયા ભણે ને ફંક્શનમાં જતા હોય ને તૈયાર થઈ ને એટલે તારે ઈ જોવે બધું. આજ તો આમ કેવું મસ્ત લાગે ખબર હે, આમ જોવા જવાની મસ્ત લગાડવાનું હોય કે એને ટ્રેન કરવાનો હે? જોવા જવાની એ મજા આવે, બધા વાલીઓને જવાનું હોય અહીંયા. હા તે તાણે ચિત્રનું શીખવાડે પાછા હે ને ફરવાય લઈ જાય. હા તો સરકારી સ્કૂલમાં ફરવા લઈ જાય કે એવું ના હોય કઈ? તમારે નહીં મૂકો એમ કોને યાર? મારે તારા જેવો મારા ભૂપાને કરવાનો નથી. બહુ બુદ્ધિ વગરની હું હાવ નહીં ખબર આ પછી વિડીયો જોઈને બધાને ખબર હે તું ચેવી છે. મારે સાબિત કરવાની જરૂર નહીં. અને મારા ભોપાને જો ભણવું હશે ને તો એ ગમે ત્યાં ભણશે. એને ઈ કહે છે ને સમજણો થઈને કે પપ્પા મને પ્રાઇવેટ સ્કૂલમાં જવું તો મૂકી દઈશ. પણ મારા મામાનું હે બચારા ઈ રહ્યા સામેથી તું કહેવાય. એવો ને તારો મામો એવો. મારો સંબંધ તારા મામાએ જ કરાયો તો બીજો કોઈ હતું? તમે મારા મામાને વાહે કેમ પડી જતા? છેતરવાના ધંધા તારા મામાના. તાણે બિચારા સામેથી કેવડાવ્યું કે તમે તાર મૂક જતા પાણીયાને અને ઉપરથી તમે આવું કહો એ હોય. તારા મામાને શું કેવું મારે હવે? તારા મામા પ્રાઇવેટ સ્કૂલ લઈને બેઠા એટલે તને બધું એમ થાય કે મારા મામાને ટા મૂકું. મામા એક ઝાપટે ના મારી ગયા. પેલો સરકારી સ્કૂલમાં હોય તો 2 પડે એટલે બધું આવડી જાય. તમારે નહીં મૂકો એમ કોને? મોટો થશે ભોપો મને કહેશે કે પપ્પા મારે અહીં નહીં ભણવું ને હવે પ્રાઇવેટ સ્કૂલમાં જવું તો હું એની સમજણ આવશે પછી સમજીશ. પણ એને પૂછો તો ખરા બચારાને. પણ એને હજી તો સકોરું નાતા આવડતું નહીં, જાતે પૂછ્યો નહીં. પૂછવું તો પડે ને બચારાને એ વાત કરે. તું હે ને મારા છોકરાથી થોડી શેટી રહેજે ને કે તારા જેવો કરી નાખીશ. મારો છોકરો મારા જેવો જ થાય ને તાણે વાત કરે. તંબુરો તારા જેવો થાય ને તો મારા ભોગ મર્યા હે. એક માં તો હતી, આ છોકરો એના જેવો થાય. તમે તો મને કોઈ દિવસ સારું નહીં કહેતા. પણ શું કઈ હે હારું કે એવું હે તારામાં? હું ગાડા જેવી હોય ને એવું જ મને કહો કાયમ. તો પણ ડાઈએ નહીં તું. તાણે તો મારો છોકરો એ મને ના મૂકવો હોય અહીંયા કણ પ્રાઇવેટમાં વાત કરે હે. એટલે ફંક્શનો કરવા માટે એને ભણવા મૂકવાનો હે. તમે તો આમે હે ને. તારે હે ને બહુ ચપચપ ના કરીશ. એ છોકરો ભણે હે અત્યારે 85-90% લાવે હે બરોબર, એને લાભ દે. આ ફંક્શનમાં ઘાલીશ ને તો એ 85-90% નહીં આવે. શાંતિ બેહી રે. જાણે તારા મામાને એવું લાગશે ને કે તારા મામાની સ્કૂલ હારી ગઈ તો હું મોકલી દઉં. આમે તમને હે ને મારી વાત તો બધી ખરાબ જ લાગે. તમે હે ને તમે એટલે આ તું છોકરાના આખા જિંદગી સામે શું કરવા રમત કરી રહી તું? પ્રાઇવેટ સ્કૂલ ખરાબ એવું નહીં કહેતો હું, પણ એ સરકારી સ્કૂલે હારી જ છે. તમે કરવું હોય ને એમ કરો, મને ખબર જ છે તમે મારું નહીં માનવાના. આમે તમે કરવું એમ કરો. કરવું એમ કરો. બખારો લઈને આવી જાય રોજ. હા રે તાર બને એવી પૂછીને પછી કહું. હા શું કહેતા ભાઈ? એ એવું કહે કે દિવાળીનું વેકેશન પડ્યું ને તો હું આવું તો તમારા માટે હુતડી બોમ્બ લેતો. ના હો, એને ના પાડી દેજી. કઈ હુતડી બોમ્બ કઈ લઈને નહીં આવવાનું. આ એક પરમાણુ બોમ્બ આલ્યો એ જ હચવાતો નહીં ને મારે. હુતડી બોમ્બ ની હાડી. હેલા તમને ખબર હે શું? આપણી પાડોશન કહેતી હતી કાલ રાતે તમારા ઘરમાં ચૂડેલ ફરતી હતી. હું તને એટલે જ ના પાડું છું કે તું ખુલ્લા વાળ રાખીને ઘરમાં ના ફરીશ. બધાને બીવડાવતી ફરે હે.